હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. ગયા લેક્ચરમાં આપણે વેપારી બેંકના ગૌણ કાર્ય અને વેપારી બેંકોનું ભારતમાં અસ્તિત્વ જોઈ ગયા. હવે આ લેક્ચરમાં આપણે મધ્યસ્થ બેંક એટલે કે દેશની સર્વોચ્ચ બેંક, દેશના માટે કહી શકાય એપેક્સ બેંક અંગેની સમજ મેળવીશું. તો મધ્યસ્થ બેંક કોને કહેવાય તેનો સામાન્ય અર્થ અને ત્યારબાદ તેની વ્યાખ્યા આપવામાં આવેલ છે. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે, એટલે કે વિશ્વના બધા જ દેશોમાં એક બેંકોની બેંક હોય છે કે જે દેશની સર્વોચ્ચ બેંક ગણવામાં આવે છે, જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. એટલે કે તે દેશની તમામ બેંકોની ઉપર અંકુશ રાખવાનું કાર્ય, તેમનું મૂલ્યાંકનનું કાર્ય, તેમના માટે ચોક્કસ નીતિ નિયમો ઘડવાનું કાર્ય અને તેમના માટે કોઈ જરૂરી હોય તો આયોજન કરવાનું કાર્ય એ દેશની મધ્યસ્થ બેંક કરતી હોય છે. જેમ ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતની મધ્યસ્થ બેંક છે. ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ બજાવે છે. એટલે કે લોકો જ્યારે પોતાની બચત બેંકમાં મૂકે છે ત્યારે તે થાપણ સ્વરૂપે બેંક સ્વીકારે છે અને તેના પર બેંક ગ્રાહકોને વ્યાજ આપે છે. અને જ્યારે કોઈ વ્યક્તિને નાણાંની જરૂરિયાત હોય ત્યારે તે બેંક પાસેથી લોન સ્વરૂપે એટલે કે બેંક માટે ધિરાણ એ લે છે અને તે વ્યાજ ચૂકવે છે. આમ લોકોની જરૂરિયાત અને તેમનું હિત જળવાઈ રહે તે માટેની કામગીરી પણ મધ્યસ્થ બેંક કરતી હોય છે અને તે માટે તે વખતો વખત વેપારી બેંકોને માર્ગદર્શન પણ આપે છે. મધ્યસ્થ બેંક કોને કહેવાય તેના માટે અર્થશાસ્ત્રી આર.પી. કેન્ટ કે જેમણે એની વ્યાખ્યા અહીં રજૂ કરી છે. આર.પી. કેન્ટ ડિફાઇન્સ અ સેન્ટ્રલ બેંક એઝ, એટલે કે આર.પી. કેન્ટ મધ્યસ્થ બેંકની વ્યાખ્યાને વ્યાખ્યાયિત કરે છે. ધ ઇન્સ્ટિટ્યુશન ચાર્જ વિથ ધ રિસ્પોન્સિબિલિટી, એટલે કે એક એવી સંસ્થા કે જે જવાબદારી સંભાળે છે, જવાબદારી લે છે, કે જેમને જવાબદારી સોંપવામાં પણ આવી છે. ધ ઇન્સ્ટિટ્યુશન ચાર્જ વિથ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ મેનેજિંગ, એટલે કે સંચાલન કરવું. શાના માટેનું સંચાલન? તો કે ધ એક્સપાન્શન એન્ડ કોન્ટ્રાક્શન ઓફ ધ વોલ્યુમ ઓફ મની, એટલે કે નાણાંનું વિસ્તરણ અને નાણાંના સંકોચન માટેની જવાબદારી જેને સોંપવામાં આવી છે, જેનું સંચાલન જેને સોંપવામાં આવ્યું છે, એવી એક સંસ્થા એટલે કે મધ્યસ્થ બેંક. બજારમાં નાણાંનો પુરવઠો ક્યારે વધે ક્યારે ઘટે, તેમના વ્યાજના દરમાં શું તફાવત આવે, તે દરેક બાબતનો ધ્યાન રાખવાની જવાબદારી જેને સોંપવામાં આવી છે તેવી બેંક એટલે કે સેન્ટ્રલ બેંક, એટલે કે આપણી મધ્યસ્થ બેંક. ધ ઇન્સ્ટિટ્યુશન ચાર્જ વિથ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ મેનેજિંગ ધ એક્સપાન્શન એન્ડ કોન્ટ્રાક્શન ઓફ ધ વોલ્યુમ ઓફ મની, એટલે કે નાણાંના જથ્થાનું વિસ્તરણ અને સંકોચન, નાણાંના પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન તેમજ તેનું સંચાલન કરવાની જવાબદારી જેને સોંપવામાં આવી છે તેવી એક સંસ્થા. ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ જનરલ પબ્લિક વેલફેર, એટલે કે સામાન્ય પ્રજાનું હિત. જનરલ પબ્લિક, સામાન્ય પ્રજાનું વેલફેર એટલે કે કલ્યાણ, તેનું હિત જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને, સામાન્ય પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને નાણાંના પુરવઠોનું વિસ્તરણ અને સંકોચન થાય તે માટેની જવાબદારી જેને સોંપવામાં આવી છે તેવી સંસ્થા
એટલે કે મધ્યસ્થ બેંક. આમ મધ્યસ્થ બેંક એ લોકોના હિત અને હકની જાળવણી કરે છે. આરપી કેન્ટ ખૂબ સરસ વ્યાખ્યા દ્વારા મધ્યસ્થ બેંકનું કાર્ય અહીં તેમણે સમજાવ્યું અને તેમની સમજ. આમ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક, જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર તથા બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે. એટલે કે તે દરેક બેંકને અંકુશમાં રાખે છે, તેનું સંચાલન કરે છે અને તેમાં લોકોનું હિત જળવાઈ રહે તેની પણ કામગીરી તે કરે છે. તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. એટલે કે વારંવાર તેજી અને મંદીના આંચકાઓથી અર્થતંત્રને બચાવવાનું છે. જો વારંવાર તેજી અને મંદીની સ્થિતિ અર્થતંત્રમાં રહેતી હોય તો દેશનું અર્થતંત્ર ડામાડોળ બને છે અને આર્થિક પ્રવૃત્તિઓ પર તેની ખરાબ અસર પડતી હોય છે. સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસરો થતી હોય છે, જે દેશની આર્થિક વૃદ્ધિ તથા આર્થિક વિકાસને અસર પહોંચાડે છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો ખ્યાલ આપણે પ્રકરણ 2માં મેળવી ગયા છીએ. જ્યારે દેશમાં સતત ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં વધારો થતો જતો હોય, દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય, માથાદીઠ આવકમાં વધારો થતો હોય તો તેને આપણે આર્થિક વૃદ્ધિ કહી શકીએ. પરંતુ જ્યારે લોકોના જીવન ધોરણમાં સુધારો આવે, લોકોનું કલ્યાણ થાય તો તેને વિકાસ કહી શકાય. આમ નાણાંની હેરફેરની અસર અર્થતંત્ર પર પણ પડે છે. નાણાકીય વ્યવહારોના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યોની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે. એટલે કે નાણાંનું મૂલ્ય ઘટે નહીં અને તેજી અને મંદી તેમજ ફુગાવાને લગતી સ્થિતિ સર્જવા માટે લોકોના પ્રયત્નો જવાબદાર ન બને તેની પણ જાળવણી કરે છે. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે. તેના માટે ચોક્કસ આયોજનો કરવામાં આવે છે કે વારંવાર તેજી અને મંદી, ઇન્ફ્લેશન અને ડિફ્લેશનના તબક્કાઓમાંથી અર્થતંત્ર પસાર ન થાય અને અર્થતંત્ર સ્થિર રહે. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે. ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે અને મધ્યસ્થ બેંક સરકારને પણ નાણાકીય સલાહ સૂચનો આપે છે કે કેવી યોજના ઘડવી જોઈએ, તેના માટે કેટલા ખર્ચ થશે, તેમજ લોકો પાસેથી કેટલો ટેક્સ એટલે કે કરવેરાઓ ઉઘરાવી શકાય, તેના પરિણામ સ્વરૂપ દેશને કેટલી આવક થશે અને તેમાંથી કઈ કઈ યોજનાઓ કયા કયા કાર્યો કરવા જરૂરી બને છે. આમ મધ્યસ્થ બેંક સરકારને પણ સલાહ સૂચન આપે છે અને અંદાજપત્ર ઘડવામાં, બજેટ તૈયાર કરવામાં પણ તે સરકારને મદદરૂપ બને છે. હવે આપણે ભારતીય રિઝર્વ બેંક વિશેની માહિતી મેળવવાના છીએ કે જે ભારતની સર્વોચ્ચ બેંક છે, કે જે ભારતની મધ્યસ્થ બેંક છે. તે અંગેની માહિતી મેળવીએ. ભારતીય રિઝર્વ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ, જેને આપણે ટૂંકા નામે ઓળખી શકીએ. ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે, જે આપણે દરેક ચલણી નોટોમાં લખેલું જોઈએ જ છીએ. દરેક ચલણી નોટ, જે કાગળની કાગદી નોટ છે, તેમાં મુખ્ય નામ જે લખવામાં આવે છે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કારણ કે તે બધી જ ચલણી નોટો એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે, સિવાય કે ₹1ની નોટ. 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ. એટલે કે સૌ પ્રથમ તેનો ધારો અસ્તિત્વમાં આવે છે, તે અંગેના ચોક્કસ નીતિ નિયમો બને છે અને ત્યારબાદ આઝાદી પહેલાં 1935માં 1 એપ્રિલના રોજ
આરબીઆઈની સ્થાપના થાય છે. માત્ર 5 કરોડ રૂપિયાના ખાનગી મૂડીરોકાણથી, વ્યક્તિગત મૂડીરોકાણથી તેની સ્થાપના થઈ હતી. એટલે કે તે બેંક શરૂઆતમાં ગણી શકાય કે ખાનગી બેંક હતી. માત્ર 5 કરોડ. ખૂબ જ અગત્યનો અહીં સવાલ બની શકે કે આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? તો 1 એપ્રિલ 1935. આરબીઆઈ માટે કયો ધારો બનાવવામાં આવ્યો છે? તો કે 1934નો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ધારો. આરબીઆઈની સ્થાપના કેટલા મૂડીરોકાણથી થઈ હતી? 5 કરોડના મૂડીરોકાણથી થઈ હતી. આરબીઆઈની સરકાર હસ્તક ક્યારે લેવામાં આવી? એટલે કે તેનું રાષ્ટ્રીયકરણ, નેશનલાઇઝેશન ક્યારે કરવામાં આવ્યું? તો કે 1 જાન્યુઆરી 1949માં, એટલે કે આઝાદી પછી તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે કે જે ખાનગી બેંક હતી અને તેને સરકાર હસ્તક લેવામાં આવી અને ત્યારબાદ તેને દેશની સર્વોચ્ચ બેંક તરીકે સ્થાપિત કરવામાં આવી અને તે જ દરેક બેંક માટે નિર્ણાયક બેંક બની. આમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1934ના ધારા મુજબ સ્થપાયેલી છે. તેની સ્થાપના વિધિવત શરૂઆત 1 એપ્રિલ 1935માં થઈ. તેનું મૂડીરોકાણ માત્ર 5 કરોડ રૂપિયા હતું. તે સમયમાં ખૂબ જ વધારે ગણી શકાય. આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો કે 1 જાન્યુઆરી 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે. સર્વોચ્ચ એટલે કે તેને ઇંગ્લિશમાં એપેક્સ બેંક પણ કહેવામાં આવે છે, જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે. એટલે કે દેશની તમામ બેંકોનું નિયંત્રણ કરવાની, એટલે કે તમામ બેંકોનું ક્ષેત્ર એટલે બેન્કિંગ ક્ષેત્ર તેના પર નિયંત્રણ કરે છે અને સાથે સાથે ભારતની નાણાકીય નીતિ ઘડે છે. એટલે કે દેશના અર્થતંત્રને સ્થિર રાખવા માટેની નીતિ ઘડે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હવે આપણે કાર્યો જોવાના છીએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો અને તેમાં આપણે તેને 2 ભાગમાં વહેંચીશું: નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો. તો તેના કાર્યોને 2 ભાગમાં વહેંચ્યા. ભારતની સર્વોચ્ચ બેંક તરીકે આરબીઆઈના નીચેના કાર્યો કરે છે. તો સૌપ્રથમ આરબીઆઈની નાણાકીય જવાબદારીઓ એટલે કે આરબીઆઈના નાણાકીય કાર્યો. તો સૌપ્રથમ પહેલું જે કાર્ય છે તે ચલણ બહાર પાડવાનું કાર્ય. એટલે કે આપણે જે ચલણનો ઉપયોગ કરીએ છીએ વસ્તુના ખરીદ અને વેચાણમાં જેનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે એવા ચલણનો, નાણાંનો કાર્ય, તેને બહાર પાડવાનું કાર્ય, તેને છાપવાનું કાર્ય અને તેને અધિકૃત રીતે બજારમાં મૂકવાનું કાર્ય એ આરબીઆઈ કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે જે ભારતની સર્વોચ્ચ બેંક છે, જેને એપેક્સ બેંક પણ કહેવામાં આવે છે અને મધ્યસ્થ બેંક પણ કહેવામાં આવે છે. ચલણ બહાર પાડવાનું કાર્ય, જેમાં વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં અંડરલાઈન કરવી, ₹2 અને 2થી વધુ રકમની કાગદી નોટ, કાગળની નોટ છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈ બજાવે છે. એટલે કે ₹2 અને 2થી વધુ રકમની નોટ એ આરબીઆઈ દ્વારા છાપવામાં આવે છે અને વેપારી બેંક મારફત લોકો સુધી પહોંચાડવાની જવાબદારી પણ આરબીઆઈ નિભાવે છે. જ્યારે ચલણી સિક્કાઓ એટલે કે દરેક સિક્કાઓ, ધાતુના જે સિક્કાઓ આપણે ઉપયોગમાં લઈએ છીએ તે દરેક ધાતુના, દરેક મૂલ્યના ધાતુના સિક્કાઓ
અને 1 રૂપિયાની નોટ, કાગળની નોટ એ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. એટલે કે બધા જ ચલણી સિક્કા અને 1 રૂપિયાની નોટ એ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. જ્યારે 2 રૂપિયા અને 2 રૂપિયાથી વધુ રકમની દરેક નોટ, 2000 સુધીની નોટ, તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે. ખાસ અહીં અગત્યના આ ટૂંકા સવાલો બની શકે 1 માર્કમાં અને MCQમાં પણ આવી શકે. પરંતુ સરકારના એજન્ટ તરીકે RBI તેમની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે. એટલે કે ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની નોટ ભલે ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવતી હોય, પરંતુ તેને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય તો સરકારના એજન્ટ. તમને સવાલ પૂછી શકાય કે ચલણ બહાર પાડવાની દ્રષ્ટિએ કે સિક્કાઓ અને 1 રૂપિયાની કાગળી નોટ બજારમાં મૂકવાની રીતે RBI સરકાર પ્રત્યે કઈ જવાબદારી નિભાવે છે? તો કે સરકારના એજન્ટ તરીકેની જવાબદારી નિભાવે છે. સરકારના એજન્ટ તરીકે તે દરેક ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની નોટ બજારમાં મૂકી આપે છે. આમ ખૂબ જ અગત્યનું એવું પ્રથમ કાર્ય એટલે કે ચલણ બહાર પાડવાનું કાર્ય. હવે આપણે તેનું બીજું કાર્ય જોઈએ. બીજું કાર્ય એટલે કે સરકારની બેંક તરીકેનું કાર્ય. જેમ આપણે કોઈ વ્યવહારો કરવાના હોય, આપણે આપણા નાણાંની સાચવણી કરવાની હોય, આપણે જોખમ મુક્ત વ્યવહારો કરવાના હોય, ત્યારે આપણે બેંકમાં ખાતું ખોલાવીએ છીએ અને બેંક આપણને ઘણી બધી રીતે વ્યવહારિક રીતે સરળતા કરી આપે છે અને આપણા વ્યવહારોને તે જોખમ મુક્ત બનાવે છે. જેમ કે આપણા નાણાં સાચવવાના પણ હોય, અન્ય કોઈ વ્યક્તિને આપણે નાણાં મોકલવાના પણ હોય, વસ્તુઓની ખરીદી કરતી વખતે ચૂકવણી કરવાની હોય, તો બેંક આપણા તે કાર્યો સરળતાથી કરી આપે છે. જેમ આપણે આ વ્યવહારો માટે જુદી જુદી બેંકમાં ખાતા ખોલાવીએ છીએ, તે જ રીતે સરકારને પણ કોઈ ચોક્કસ સંસ્થા, કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, તેણે પણ વ્યવહાર કરવા માટે, વહીવટ કરવા માટે બેંકમાં ખાતાની જરૂરિયાત ઊભી થાય છે. આપણે જેમ બેંકમાં ખાતું ખોલાવીએ એમ સરકારનું ખાતું એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં હોય છે. એટલે કે તે સરકારની બેંક છે. સરકાર વતી તે દરેક વ્યવહારો કરી આપે છે. RBI કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોની બેંક તરીકેની કામગીરી નિભાવે છે. એટલે કે રાજ્ય સરકારનું ખાતું અને કેન્દ્ર સરકારનું ખાતું RBIમાં હોય છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં હોય છે. જેમ ભારતમાં મધ્યસ્થ બેંક, ભારતમાં મધ્યસ્થ બેંક છે, ત્યાં RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. તેમ અમેરિકામાં ફેડરલ રિઝર્વ સિસ્ટમ છે. એમ દરેક દેશમાં આવી એક મધ્યસ્થ બેંક હોય જ છે, જે તેની સરકારના ખાતા પણ સંભાળે છે. આમ ભારત સરકારનું ખાતું તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં હોય. તેમના નાણાકીય એજન્ટ તરીકેની એટલે કે તેમના વતી નાણાકીય વ્યવહારો કરી આપવાની જવાબદારી પણ RBI પાસે છે. તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. તે યોજનાકીય દ્રષ્ટિએ હોય, અન્ય દેશો સાથે વ્યવહારોની વાત હોય, અન્ય દેશો સાથે વિવિધ યોજનાઓ માટે કરેલા કરારની વાત હોય કે પછી અન્ય કોઈ સહાયની વાત હોય, ત્યારે તે નાણાકીય સલાહ આપવાનું કાર્ય પણ RBI કરે છે અને સરકારને યોગ્ય માર્ગદર્શન દ્વારા તે
યોગ્ય નીતિ ઘડી અને વ્યવહારોને સરળ બનાવે છે. એજન્ટ તરીકે સરકારના બોન્ડ, સરકાર કોઈ યોજના બહાર પાડે અને સરકારને નાણાંની જરૂરિયાત હોય ત્યારે સરકાર જે બોન્ડ બહાર પાડે તેના વેચાણની જવાબદારી, સરકારના ખાતાઓ સંભાળવા, ચલણી સિક્કાઓ ને બહાર પાડવા, જેમ સૌપ્રથમ વાત કરી ગયા કે ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે? સરકારનું નાણાં ખાતું. પરંતુ તેને બહાર પાડવાની, તેની વહેંચણી કરવાની જવાબદારી તો કોની પાસે છે? આરબીઆઈ. એટલે કે ચલણી સિક્કાઓ, 1 રૂપિયાની નોટ વગેરેનો વ્યવહાર પણ વહીવટ કરી આપવાનું કાર્ય એ આરબીઆઈ કરે છે. અને સરકારને જ્યારે ધિરાણની જરૂર પડે, નાણાંની જરૂર પડે કોઈ યોજના માટે, ત્યારે આરબીઆઈ સરકારને લોન આપે છે, એટલે કે સરકારને ધિરાણ પૂરું પાડે છે. જેમ આપણે કોઈ કાર્ય માટે બેંકમાંથી લોન લઈએ છીએ તે રીતે સરકારને પણ જો લોનની જરૂરિયાત ઊભી થાય તો તે કોની પાસેથી લેશે? આરબીઆઈ. આમ ખૂબ જ અગત્યનું એવું બીજું કાર્ય એટલે કે સરકારની બેંક તરીકેનું કાર્ય. ત્યારબાદ ત્રીજું કાર્ય, બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. તે દેશની તમામ બેંકોની બેંક છે. તમામ બેંકો માટે નિયમો ઘડે છે. અને જ્યારે કોઈ બેંક ફડચામાં જાય, જ્યારે કોઈ બેંક નુકસાન કરે ત્યારે તે બેંકને સહાય આપવાનું કાર્ય, તેને ટકાવી રાખવાનું કાર્ય અને લોકોના વિશ્વાસને પણ ટકાવી રાખવાનું કાર્ય એ આરબીઆઈ કરતી હોય છે. તો જોઈએ બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. આરબીઆઈ ભારતની બધી જ શિડ્યુલ બેંકોની બેંક છે. આરબીઆઈ શિડ્યુલ બેંક કોને કહેવાય તે અગાઉ આપણે જોઈ ગયા કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારાના બીજા શિડ્યુલમાં સમાવેશ પામતી હોય તે બેંકો તે મુજબ સ્થપાયેલી હોય, તે મુજબ કાર્ય કરતી હોય તેને શિડ્યુલ બેંક કહેવાય. અને શિડ્યુલ બેંક જ ખરી બેંક છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની બધી જ શિડ્યુલ બેંકોની બેંક અને નિયમનકાર બેંક છે. એટલે કે આપણે જે જોઈએ છે તે તમામ બેંકોને માટે નિયમો નક્કી કરવાનું કાર્ય એ આરબીઆઈ કરે છે. તે બેંકોની રોકડ અનામતોનું સંચાલન કરે છે. એટલે કે દરેક બેંક જેટલી રકમ થાપણ સ્વરૂપે લોકો મૂકી જાય તે બધી જ રકમ તે લોકો અન્ય કોઈ વ્યક્તિને લોન તરીકે આપી શકતા નથી. દરેક બેંકે જે રૂપિયા તેની પાસે આવે છે તેમાંથી અમુક રૂપિયા રોકડ સ્વરૂપે રાખવા પડે છે અને બાકીની રકમ તે લોકોને ધિરાણ તરીકે આપે છે. તો દરેક બેંક પાસે અમુક પ્રમાણમાં રોકડ નાણું રહેવું જોઈએ. તે માટેનું સંચાલનનું કાર્ય પણ આરબીઆઈ કરે છે. વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે છે. કોઈ પણ બેંકો કેટલું ધિરાણ આપી શકે તે માટેના વ્યાજના દર પણ આદેશિત કરવાનું કાર્ય એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. કોઈ પણ શિડ્યુલ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી નિભાવે છે. કોઈ બેંક જ્યારે ફડચામાં જાય, કોઈ બેંક જ્યારે નુકસાન કરે, કોઈ બેંકનું જ્યારે દેવું વધી જાય ત્યારે તે બેંકને નાણાકીય સહાય આપીને ટકાવવાની કામગીરી પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. આમ તે બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક એટલે કે સંકટ સમયની સાંકળ તરીકેની જવાબદારી પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નિભાવે છે. ચોથું કાર્ય શાખ નિયમનની કામગીરી. નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદથી આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ
તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. શાખ સર્જનની પ્રવૃત્તિ આપણે અગાઉ જોઈ ગયા છીએ. નાણાંમાંથી નાણાંનું સર્જન કરવું, ટૂંકમાં તેનો અર્થ તે રીતે સમજાવી શકાય. બાકી કોઈ બેંક પાસે થાપણ આવે, થાપણમાંથી તે રોકડ અનામત રાખે, કોઈને ધિરાણ આપે અને ફરી પાછી તે થાપણ બને. આમ થાપણમાંથી ધિરાણ અને ધિરાણમાંથી થાપણ સર્જન થાય ત્યારે શાખ સર્જન થતું હોય તો તેના માટેનું નિયમન પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. અને તેના માટે CRR, SLR, OMO જેવી કામગીરી પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય છે. પાંચમું કાર્ય વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે છે ત્યારે RBI હુંડિયામણનો દર નક્કી કરે છે. એટલે કે વિદેશી નાણાંની ભારતીય ચલણમાં કિંમત કેટલી, ભારતીય ચલણમાં તેનું મૂલ્ય કેટલું. આપણે જ્યારે વિદેશમાં ફરવા જઈએ ત્યારે આપણે જે તે દેશના નાણાં મેળવવા પડે છે અને તેના માટે આપણે આપણા નાણાં આપીને તેની ફેરબદલી કરાવવી પડે છે. તે રીતે જોઈએ તો આપણે અમેરિકાના $1 ખરીદવા માટે આપણા 70 થી 80 રૂપિયા ચૂકવવા પડે છે. આ તેનો હુંડિયામણ દર કહેવાય કે કોઈ એક ચલણના 1 એકમને ખરીદવા માટે અન્ય દેશના ચલણના જેટલા એકમ આપવા પડતા હોય તે તેનો હુંડિયામણ દર કહેવાય. આમ જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય ત્યારે RBI બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. $1 બરાબર 70 રૂપિયા હોય અને તેની માંગ વધવાથી $1 બરાબર 80 રૂપિયા કરવામાં આવે તો ભારતનું નાણાંનું મૂલ્ય ઘટ્યું કહેવાય. એટલે કે ભારતના મૂલ્યને જાળવવાનું, નાણાંનું મૂલ્ય જળવાઈ રહે તે માટેનું કાર્ય તે RBI કરે છે. અને ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જાળવવાની કામગીરી પણ બજાવે છે. આમ RBI ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે. આયાત નિકાસમાં પણ આ વિદેશી હુંડિયામણની જરૂરિયાત રહેતી હોય છે. તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારત બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન રાખે છે. એટલે કે વિશ્વના દેશોમાંથી કેટલા રોકાણ ભારતમાં આવે છે અને ભારતના દ્વારા કેટલા રોકાણ વિદેશમાં થાય છે અને તેના દ્વારા નાણાંની હેરફેર થતી હોય તો તેના પર ધ્યાન રાખવાની જવાબદારી પણ RBIની હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં મધ્યસ્થ બેંકનો અર્થ અને તેના ખૂબ જ ટૂંકા સ્વરૂપમાં રહેલા નાણાકીય કાર્યો જોયા અને હવે આવતા લેક્ચરમાં આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બિન નાણાકીય કાર્યોની સમજ મેળવીશું.